અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલો પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સ આજે અચાનક ભીષણ આગની ઝપેટમાં આવી ગયો. થોડા જ મિનિટોમાં આ માહિતી ફાયર વિભાગ સુધી પહોંચી ગઈ. તરત જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટના સ્થળે દોડી આવી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી. આગની જાણ થતાં જ કોમ્પ્લેક્સની અંદર રહેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી. પ્રારંભિક અંદાજ મુજબ 50થી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં ફાયર વિભાગ સફળ રહ્યું છે, જેમાં મહિલાઓ, બાળકો અને વયસ્ક નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 8થી વધુ ગાડીઓ વધારાના દળ સાથે સ્થળ પર પહોંચી ગયા. ઘટના સ્થળે તંત્ર દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ મૂકવામાં આવ્યું, જેથી ઊંચી મંજિલોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવી શકે. પરંતુ તેમની ઝડપી કામગીરીને કારણે કોઈ મોટી જાનહાનિ ન થાય તેની સંભાવના વધારે છે. લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર લાવવા માટે વિશેષ ટેકનિકલ ટીમો પણ બોલાવવામાં આવી છે અને બચાવ કામ હજુ પણ સાવધાનીપૂર્વક ચાલી રહ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. શું શોર્ટ સર્કિટથી આગ લાગી કે કોઈ અન્ય ટેકનિકલ ખામી હતી તે અંગે સત્તાવાર માહિતી હજી સામે આવી નથી અને કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાના પણ સમાચાર સામે આવ્યા નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ફાયર વિભાગની ઝડપી કામગીરીએ ઘણા જીવ બચાવ્યા છે.